હેલો ફ્રેન્ડ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. પાછા એક નવી વિડીયોમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. તો આજે વાગ્યા છે બપોરના 4:15 અને કાલુ કહે છે કે મને ક્યાંક ને ક્યાંક ફરવા લઈ ચલો. તો હવે ક્યાંક ને ક્યાંક જઈએ. આજે સન્ડે છે એટલે થોડીક વાર બપોર પછી આપણે ફ્રી છે, તો આપણે ફરવા નીકળીએ. હવે હમણાં અમારું ડિસાઈડ હતું કે માંગરોળ અમારી કુળદેવી મા મંદિર છે, તો ત્યાં જવાનું હતું. પણ હવે સમય બહુ મોડો થઈ ગયો છે અને અહીંથી 45 કિલોમીટર દૂર છે. તો આપણે નજીકમાં આપણે સોમવારે ગઈ ખોડિયાલ હતી, ખોડિયાલ જયંતિ હતી, ત્યાં આપણે દર્શન કરીએ તેની ખોડિયાલમાંના. તો આજે આપણે જઈ આવીએ, ફ્રી પણ છે ને દર્શન પણ થઈ જાય. તો અહીંયા નજીકમાં જ 20 કિલોમીટર દૂર જ છે પાટાવાળી ખોડિયાલ જેને કહે છે. તો ત્યાં પહેલાં જઈ આવીએ, પછી ત્યાંથી ધડી ખોડિયાલ જઈશું અને પાછા ઘરે આવીશું. એટલે આપણે 7:30 વાગ્યા સુધીમાં આપણે ઘરે પાછા આવી જઈશું. તો નીકળીએ. અને કારુભાઈ હજી તૈયાર થાય છે. જો ચાલે બાપા, હવે કેટલીક વાર. તો બંદરમાં ગળી ગયા છે અને બંદરમાંથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે. જો આ રોડ ઉપરનો ફ્લાયઓવર ક્યારે બનશે ક્યારે નહીં, તકરીબન 3 થી 4 વર્ષથી આ ફ્લાયઓવર બને છે. હવે ક્યારે બનશે? અને રસ્તા એટલા ઉબડ-ખાબડ છે, બધા અહીંથી આડે-ગાડેથી રસ્તા કાઢેલા છે, એવા ખતરનાક રસ્તા છે. આ વહેલેસર બને તો કામ ચલાય, તો કામ તો ચાલતું જ નથી. શું છે શું નહીં, કયો ઓર્ડર સ્ટે આવી ગયો છે કે ખબર નથી પડતી. હા, તો નીકળી ગયા છે આપણે ઘરેથી. અને જો હરેક જગા પર રસ્તાને બધું બને છે. જો અહીંયા પણ રસ્તા બને છે. આ રોડની ઊંચાઈ જો કેટલી છે. અરે આ લોકો ખોડીને બનાવતા હોય તો કેવું સરસ બને. પણ શું હવે ટેકનોલોજી હોય આપણે ખબર નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દો. તો જ્યારે આ રોડ ઉપરથી વળું ત્યારે લેફ્ટ સાઈડ છે ને, આ ઝાડ ઉપર પીળા પીળા ફૂલ હોય છે. હવે આ સમયે નથી, શું છે આપણે કંઈ ખબર નહીં. આનું મોસમ આ નથી. કદાચ ઉનાળામાં લેફ્ટ સાઈડ પીળા ફૂલ આવતા હશે. અને એ પીળા ફૂલ એવા સુંદર દેખાય છે. અને ક્યારેક પાછા આવશું ને તો તમને બતાવીશ. અને આપણે જવાનું છે અહીંયાથી રાઈટ સાઈડ સૌની બાજુ. હવે ખોડિયાલમાંનું મંદિર ગાગડીએ. અહીંથી 4 કિલોમીટર દૂર છે. સાંજ પડી તો ગાય ને ભેંસો સૌના ઘરે જાય છે. અને સાંજ પડીને અમે હવે રખડવા નીકળીએ. કેવા છે અમે પણ હવે સુરત ભેડોને બધી પણ હવે જવાની તૈયારી છે ને ઘરે જ જાય છે. અને અમે ફરવા નીકળીએ. સૌની ગામ આવી ગયું. અહીંયાથી છે આપણે લેફ્ટ. 1 કિલોમીટર જ દૂર છે હવે ખોડિયાલમાંનું મંદિર. મોરલા જો ખાલી આ બાજુનો નજારો મને બહુ જ ગમે. જો બે બાજુ છે ને નાળિયેરી અને વચ્ચે રસ્તો. મને આ રસ્તો બહુ ગમે છે. જ્યારે આવું ને ત્યારે આ બાજુનું શૂટિંગ હું જરૂર લઉં છું. બે બાજુ જો છે. તો આપણે આવી ગયા છે ખોડિયાલમાંના મંદિરે. એટલી પબ્લિક આવેલી છે. જોશ ને પબ્લિક આજે કયા આટલી બધી પૂનમ છે એટલે એવું છે. અને નદીમાં માછલા પણ એટલા જ છે. અત્યારે થોડું પાણી હોય, ચોમાસે જ હોય. જે આપણે ગાડી રોકી દીધી. આ મિત્રો આ શું છે, કેવો ફૂલ જેવું તો લાગે છે પણ સુંદર દેખાયું એટલે મેં પણ રોકી દીધી ગાડી. ચલ ક્યાં પાછું ઉતરે? હે અરે કાંટાને ચોબાશે. ફૂલ છે. હાલો હાલો બેહો. લઈ લે ઉગાવશું. સુકાઈ ગઈશ. હાલો વાંધો નહીં, તો યાદ દેવા દે. સુકાઈ ગયેલું છે પણ સરસ દેખાય છે એટલે મેં ગાડી થોડીક વાર માટે રોકી ને જોવા માટે. હાલો જવા દે. હું ખીજમાં હું બોલે. જો મિત્રો કેવો રસ્તો છે.
ગામડામાં અંદરથી આપણે જવાનું છે. આપણે હવે તાલાળાવાળી ખોડિયાલમાં મંદિર છે ને ત્યાં સૌનીથી 9 કિલોમીટર દૂર છે. તો આપણે નક્કી કર્યું કે ત્યાં પણ દર્શન કરતા આવીએ. હા શું છે ટ્રેનનું લાગે, ટ્રેનના પાટા લાગે. હા એક જ કેળો છે કે 4 વ્હીલ સલવાઈ ગયા, ટ્રેક્ટરને બે સામે થઈ ગયા છે. ટ્રેક્ટર ચડી ગયું ઉપર. જોઈએ હવે 4 વ્હીલ નીકળશે કે. હાલ ભાઈ હાલ, હાલવા દે. હાલો હાલો, નીકળી ગઈ. જવા દે નહીં બાપા, બહુ ઢીલો છો ભાઈ ડ્રાઈવર. નદી ક્રોસ. પાછી બે સામ 4 વ્હીલ થઈ ગઈ. આ બાજુનું ખૂણા કોઈ નહીં, પત્તાની જતું રહી. પાછા અમે હાઈવે તરફ નીકળ્યા અને બસ તાલાળા રેલવે સ્ટેશન હવે 4 કિલોમીટર દૂર છે. બસ રેલવે સ્ટેશન જ પાસે ખોડિયાલમાંનું મંદિર છે, ત્યાં અમને જવાનું છે. આ તાલાળા રેલવે સ્ટેશન આવી ગયું. અહીંયાથી રાઈટ, અહીંયા જ છે ખોડિયાલમાંનું મંદિર. આપને બતાવું, જોવા સામે રહ્યું ત્યાં ખોડિયાલમાંનું છે. પાટા ક્રોસ કરીને જવાનું છે, એટલે પાટાવાળી ખોડિયાલ નામ આપી દીધેલું છે અહીંયા. ચલો કાળો આપણે જઈએ, હા બજાવીએ. તો હવે મંદિર આવી ગયા છે, અહીંયા દર્શન કરીએ. અહીંયા જ નજીકમાં જ મંદિર છે. આ પાટા ક્રોસ કરીને જવાનું છે, એટલે પાટાવાળી ખોડિયાલ નામ આપી દીધું છે. જયંતિ પર આવો ને તો અહીંયા પગ મૂકવાની જગ્યા હોય ને એટલી હોય. કાંઈ કાઢું તો ખોડિયાલ જયંતિના લીધે પગ મૂકવાની જગ્યા હોય નહીં, એટલે અત્યારે આવી આપણે જેટલી ઘતડી આવી અહીં વાપરી લે એમ. ચલો તો કોઈની વાર જોયો નથી પછી. મૂક એકલા ખવાય નહીં પડશે. આપે નહીં, આપે નહીં. કેટલાક લે છે હવે? એક હોય, બે હોય તો 3 તલ્લી આવી. ચલો રાખો હવે. આ તું બધી ચોડિયાઓ જીવ હોય જોતા. ફુલાડીઓ લઈને આવી. આ બધી તારું ઘર છે તો બધી એટલે લઈને આવી જશ. લાવ હવે થોડુંક ખાઈ લઉં. બાજુ તો આ લાડિયલ તોડવાનું પણ એ લઈને આવી. બાપાનું કેમ હોય બધું. ચલો કેટલા વાગ્યા? ચલો તો હવે જઈએ આપણે. હવે આરતી 6:30 થઈ ગયા, અંધારું થઈ ગયું. 22 કિલોમીટર દૂર છે આપી ઘરે જવા માટે. હવે નીકળીએ, આરતીમાં નથી રહેવું, બરાબર ને? પાછા નેક્સ્ટ ટાઈમ. સદા ગુરુદેવ. ચાલો હવે ચલા કરા કર. હા, મંદિરમાં દર્શન કરવા આવવું હોય તો પાટા ક્રોસ કરવા પડે. આ છે તાલાળાનું રેલવે સ્ટેશન. આપણે ગાડી અહીંયા જ લઈને મૂકી દીધી હતી. તો નીકળી ગયા છે આપણે ઘર તરફ. એ બાપા હા તાલાળા. તો આપણે રસ્તામાં ચા પીવા માટે રોકાયા છે. અહીંયા ચા નાસ્તો કરીએ અને પાછા આગળ ઘર તરફ નીકળશું. મારે પીવું ને આટલો ફરી નમસ્તે આવ્યા.
પછી તો પૂરી પણ થાય. હવે કાલુને પોપ ખાવો છે. ગરમ છે ને? બસ ચાલ. હાલો તો આપણે નાસ્તો પાણી કરી લીધેલો છે. હવે આપણે ઘર તરફ નીકળીએ. ઘર આપણે 3-4 કિલોમીટર દૂર છે. વહેલા પહોંચીએ. અને આપણે જો તાવર ચોકે આવી ગયા છે. બસ આપણું અહીંયા જ ઘર છે. હવે આપણે દર્શન કરીને ઘરે આવી ગયા અને જમી પણ લીધું. હવે વાગી ગયા છે 10. તો બધા હવે ઘરના એમ કહે છે કે ચલો ચોપાટી આજે બેસવા, સન્ડે છે આજે. તો બધા અમે નીકળીએ. કાળું પણ અહીંથી બધું સફાઈ બફાઈ ને બધું થઈ ગયું છે. જમવાનું બમવાનું બધું પટી ગયું છે. તો બસ થોડીક વાર ત્યાં 1-1.5 કલાક બેસીશું. 11-11:30 વાગે પાછા આપણે ઘરે આવીશું. તો ચાલો આપણે નીકળીએ. સ્વેટર પણ લઈ લીધા છે આપણે. તો બસ હવે ચોપાટી પહોંચ્યું હતા અને પાણીની બોટલનું કીધું હતું પણ પાણીની બોટલ ભૂલાઈ ગઈ. તો હવે કાળુના અહીંયા જ ઘર છે ખડગડમાં. તો ત્યાંથી લેતા આવ્યા બધા કે પાણીની બોટલ અહીંથી કાળુનો એ ખડખડમાં જ ઘર છે ત્યાંથી લઈ અને પાછા નીકળીએ ચોપાટી તરફ. બસ ચોપાટી આવી જ ગયા તને પાછા વળાવી ગયા. હા આ છે કારુની મમ્મીનું ઘર, એટલે મારી સાસુનું ઘર. તો અહીંયા પાણી લેવા ગયા હતા. આવતી એમ જ કહેવાનું હોય ને. બસ નથી આ લોકો દેખાતા નથી તને અહીં બેઠેલા. ભૂલાઈ ગયું તું. થોડાને આપજે. લઈ લીધું લાગે. જો અહીંયા બધા ચીલ માળે છે, મસ્ત બેઠા છે. હાલો તો હવે ઘર તરફ નીકળીએ. 12:30 થઈ ગયા છે અને હવે ચોપાટીને બાય બાય કહીએ અને આપણે ઘર તરફ નીકળીએ. ઘરે વહેલેસર પહોંચશું તક આપણે 12 વાગી જશે ઘરે. હાલો તો વિડીયો અહીં જ એન્ડ કરીએ. હોપ કરું છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ત્યાર સુધી બધાને બાય બાય.